આજે આપણે સ્વાધ્યાયનો 13.1 નો એક્ઝામ્પલ નંબર ક્વેશ્ચન નંબર શોધો કરવાનો છે સ્વાધ્યાયનો. એમાં આ રકમ આ મુજબની છે કે એક હોસ્પિટલમાં ડૉક્ટરે 30 મહિલાઓ છે ઓની શારીરિક તપાસ કરી પ્રતિ મિનિટ ધબકારાની નોંધ કરીને. હવે નોંધ કરી એટલે કે એનો સારાંશ નીચે પ્રમાણે તૈયાર કરેલ છે. યોગ્ય રીતનો પસંદ કરી અને પ્રતિ હૃદયના ધબકારાની કિંમતનો મધ્યક ગોતવાનો છે. હવે મધ્યક ગોતીએ એ પહેલાં આપણે તમને હું કહી દઉં કે આમાં તમે ધારેલા મધ્યકની રીત પર કરી શકો, પ્રત્યક્ષની રીત પર કરી શકો અને પદ વિચલનની રીત પર યુઝ કરી શકો. આ ત્રણેય રીતમાંથી તમને જે યોગ્ય લાગે એ રીતથી તમને ઇઝી પડે એ રીતથી કરી શકો. હું અત્યારે મને ધારેલા મધ્યકની રીતનો યોગ્ય લાગે તો ધારેલા મધ્યકની રીતથી આ દાખલો કરીશ. હવે દાખલામાં ધારેલા મધ્યક હોય તો ધારેલા મધ્યકમાં શું કરવાનું, કઈ કઈ કોઠાની જરૂર પડે, પ્રત્યક્ષની રીત હોય તો પ્રત્યક્ષની રીતમાં કયા કયા કોઠાની જરૂર પડે. પહેલાં તો પ્રત્યક્ષની રીત લે તો પ્રત્યક્ષની રીતમાં એક સાઈડ તો બધીમાં કોમાનો જ આવવાનું છે, એક સાઈડ તો ગોતવો પડે કેમ કે વર્ગ આવૃત્તિ આપેલ છે. વર્ગ એક સાઈડ ગોતવો પડે. એક સાઈડ ગોત્યા બાદ શું આવીએ એફઆઈ એક સાઈડ. હવે એફઆઈ એક સાઈડ લાસ્ટ કોઠો થઈ જાય પ્રત્યક્ષની રીતમાં. ધારેલા મધ્યકની રીતમાં શું કોઠામાં આવે, ધારેલા મધ્યકની રીતમાં એક સાઈડ તો કોમન ગોતવો જ પડે. એના પછી અહીં બીજો એક શું કોઠો આવીએ ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. હવે એના પછી લાસ્ટ કોઠો શું આવીએ એક ડીઆઈ એટલે એફઆઈ ડીઆઈ. ખ્યાલ પડ્યો. એવી જ રીતે પદ વિચલનમાં એક સાઈડ તો ગોતવો જ પડે, એમાંય કોમન, એમાંય ડીઆઈ ગોતવો પડે ધારેલા મધ્યક વાળું. ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. પછી ત્યારબાદ હજી એક કોઠો બનીએ યુઆઈ બરાબર ડીઆઈના છેદમાં એચ. એટલે કે આ કેટલાનો ગેપ વર્ગ લંબાઈ કેટલાની છે એ ચેક કરવાની છે. એને ભાંગ્યા એચ. આનો જે જવાબ આવે એને વર્ગ લંબાઈ વડા ભાંગી નાખવાના. ત્યારબાદ એફઆઈ યુઆઈ એ મળીએ. ખ્યાલ પડ્યો. હવે આપણે ધારેલા મધ્યકની રીતે આ દાખલો કરવાનો છે. પહેલા સ્ટાર્ટિંગમાં આપણે આવૃત્તિ જોઈ લઈએ. આવૃત્તિમાં કેટલો સરવાળો થાય છે 30 થાય છે આ બધી આવૃત્તિનો. હવે અર્ધસીમા અને ઉર્ધ્વસીમા બંનેનો સરવાળો કરો એને જે જવાબ આવે એને 2 વડે ભાંગો એટલે કે જવાબ આવે 66.5. હવે આ બધીનો સરવાળો કરવાનો જ હોય. આનો વર્ગ અંતરાલ સરખો છે તો સરખો હોય તો શું કરી નાખવાનું 3 3 આનો વર્ગ અંતરાલ 3 3 નો છે તો 3 3 ઉમેરતા જવાનું તો 69.5. 69.5 આવી જાય તો હવે 72.5 એમાં 3 ઉમેરીએ તો 72.5. 72.5 માં 3 ઉમેરીએ તો 75.5 થાય. 75.5 75.5 માં 3 ઉમેરીએ તો 78.5. 78.5 માં 3 ઉમેરીએ તો 81.5. 81.5 માં 3 ઉમેરીએ તો 84.5. હાલો એક્સઆઈ નું કામ પતી ગયું. હવે શું કરવાનું છે ડીઆઈ. તો ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. એની જગ્યાએ તમે શું લઈ શકો આમાં એની જગ્યાએ આપણે ઉપર 2 છે નીચે 3 છે ઉપર 3 છે અહીંયા 3 છે અહીંયા 3 છે તો વચ્ચો વચ્ચને આપણે કઈ ધરવાની 75.5 અને એની જગ્યાએ 75.5 મૂકી દેવાના. ખ્યાલ પડ્યો. તો 66.5 માંથી 75.5 બાદ કરીએ તો જવાબ શું આવે છે -9. હવે 69.5 માંથી 75.5 બાદ કરીએ તો શું મળે છે જવાબ -6. રેડી. એમાંથી પાછા 72.5 માંથી 75.5 બાદ કરીએ તો -3. 75.5 માંથી 75.5 બાદ કરીએ તો 0. હવે 78.5 માંથી 75.5 બાદ કરીએ તો જવાબ શું આવે છે 3 +3 આવ્યો. કેમ કે આ બાજુ હવે નાના નથી રહ્યા, આ બાજુ નાના રહ્યા ને આ બાજુ મોટા થઈ ગયા છે. હવે 81.5 માંથી 75.5 બાદ કરીએ તો 6 જવાબ આવે. 84.5 માંથી 75.5 બાદ કરીએ તો જવાબ શું આવે છે 9 આવે છે. હવે શું કરવાનું છે ઉપર ડીઆઈ નો ને એફઆઈ આપણે નવો ફોટો માટે એફઆઈ ડીઆઈ. તો એફઆઈ એટલે કે એફઆઈ આ છે ને ડીઆઈ આ છે એ બંનેનો ગુણાકાર કરો 9 દુ 18 -18 થાય. 6 ચોક 24 -24 થાય. 4 3 3 9 -9 થાય. હવે 0 × 8 એટલે કે 0. 4 તેરી 21. 6 ચોક 24. હવે 9 દુ 18. ખ્યાલ પડ્યો. હવે સિગ્મા એફઆઈ ડીઆઈ
ગોતવાનું છે. તો પહેલાં માઇનસ ઉપર છે નીચે પ્લસમાં છે તો બંનેનો સરવાળો કરી લેવાય માઇનસ માઇનસનો ને પ્લસ પ્લસનો. તો માઇનસનો સરવાળો શું આવે છે -51 અને આનો પ્લસનો સરવાળો શું આવે છે 63. શું આવે છે 63. તો મોટા કોણ છે પ્લસ વાળા છે માઇનસ વાળા નાના છે. જવાબ હંમેશા કેમાં આવીએ તો એક જોઈ લેવાનું કે બંનેમાંથી સરવાળો કર્યો તો બંનેમાંથી મોટા કોણ છે 63. તો અહીં જવાબ પ્લસમાં આવીએ 63 મોટા છે ને નિશાની પ્લસની છે ન નિશાની આપણે જોઈ લેવાનું કે નિશાની છે. ખ્યાલ કરો પ્લસની નિશાની હંમેશા કરવામાં ન આવે પણ આપણે યાદ રાખવાનું કે એ પ્લસમાં જ છે માઇનસની નિશાની આગળ કરવામાં આવે. હવે 63 છે 63 માંથી 51 બાદ કરીએ તો જવાબ શું આવે છે +12 આવે છે. +12 આવે છે મોટાની નિશાની આવે ને તો +12. હવે +12 આવી ગયું સૂત્ર. હવે અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે સૂત્ર મારીએ એ કેટલા છે આપણી પાસે એ બરાબર 75.5 પછી સિગ્મા fi કેટલું છે 30 બરાબર સિગ્મા fi di બરાબર કેટલા છે આપણી પાસે 12. હવે એટલી કિંમત મળી ગઈ તો આપણે રીત કઈ યુઝ કરવાની છે ધારેલા મધ્યકની રીત. તો ધારેલા મધ્યકની રીતનું સૂત્ર મારી ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતમાં શું કરવાનું છે પહેલા સ્ટાર્ટિંગમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. રેડી. હવે ધારેલા મધ્યકનું સૂત્ર લાગી ગયું તો x બાર બરાબર a કેટલા છે 75.5 પ્લસ સિગ્મા fi કેટલા સિગ્મા fi di કેટલા છે 12 પ્લસમાં જવાબ છે એટલે કઈ વાંધો નથી. સિગ્મા fi કેટલા છે 30. હાલો જે છેદ ઉડાડી ઉપરની છે આ 6 દુ 12 થાય ને 15 દુ 30 થાય છેદ ઉડી જાય બે ઉપરની ઉડી જાય. હવે સ્ટેપ આગળ વધે 75.5 પ્લસ શું થઈ જાય 5 3 દુ 6 અને 5 તેરી 15 તો 3 3 ઉડી જાય તો વધે હું ખાલી એક સ્ટેપ પાછો આગળ વધાય. સ્ટેપ વધારવામાં કઈ બીવાની જરૂર નથી તમને ઈઝીલી પડે. હવે 2 ને 3 વડે ભાંગો છે એટલે કે જવાબ શું આવશે 0.4. 2 ને 3 વડે ભાંગો તો 75 + 5 + 0.4 તો x બાર બરાબર 0.4 એમાં નાખીએ તો જવાબ શું આવે છે 75.9. 75.9 x બાર મળે છે. ધ્યાન રાખજો બરાબર નીચે એક્ઝેક્ટ બરાબર આવવું જોઈએ દાખલાની અંદર. ખ્યાલ પડ્યો. હવે આ ધારેલા મધ્યકની રીતથી કરો તમે પ્રત્યક્ષની રીતથી પણ દાખલો કરી શકો અને પદ વિશ્લેષણથી પણ ખ્યાલ પડ્યો. મારે નાની રકમ જોતી હતી એટલા માટે મેં નાની રકમ કરી કેમ કે અહીંયા સિગ્મા fi નાનું મળે તો તમારે દાખલો કરવામાં ઈઝી પડે. ખ્યાલ પડ્યો. એટલે કે મેં ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કર્યો. જોઈ લો દાખલો આખો કમ્પ્લીટલી કરેલ છે. હવે પ્રતિ દીઠ ધબકારા કેટલા હશે 75.9 હશે. ખ્યાલ પડ્યો. હવે પછીના દાખલામાં આપણે ક્વેશ્ચન નંબર 5 આગળના લેક્ચરમાં આગળના વિડીયોમાં જોઈ લેશું. અત્યારે આ દાખલો જોઈ લો. થેન્ક યુ.